અને ફરી એકવાર વાવની વાત કરવી છે કેમ કે ગુજરાત માટે તો વાવ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ આખરે વાવમાં કોનો વટ રહે છે તેના પર સૌકોની નજર વાવમાં 5મા રાઉન્ડના અંતે કોંગ્રેસે 22,298 મત મેળવી લીધા છે। જી હા, વાવમાં 5મા રાઉન્ડના અંતે ભાજપને 19,677 મત મળ્યા છે। એટલે કે જે સરસાઈ છે તે પાતળી છે પણ તે કવર કરવામાં કોણ સફળ થાય છે તે જોવાનું રહેશે। 5મા રાઉન્ડના અંતે અપક્ષને 7,500 મત મળ્યા છે। વાવમાં 5મા રાઉન્ડના અંતે ગુલાબસિંહની લીડ વધી ગઈ છે। ગુલાબસિંહની લીડ વધીને 2,621 પર પહોંચી છે। ગુલાબસિંહ રાજપૂત અને સ્વરૂપજી ઠાકોર વચ્ચે મુખ્ય ટક્કર રહી રહી છે। ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એટલે કે કમળ અને ગુલાબ વચ્ચે સીધી ટક્કર। હવે કમળ મોટું થાય છે કે ગુલાબ તે જોવાનું રહેશે, પણ અત્યારે હાલના આંકડા એવું કહી રહ્યા છે કે ગુલાબ ધીમે ધીમે ખીલી રહ્યું છે। માવજીભાઈ પટેલ છેલ્લી ઘડી સુધી ગમે તેનું ગણિત બગાડી શકે છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ગયા છે। ગૌરવ, એક બાદ એક રાઉન્ડ ખુલી રહ્યા છે પણ જીતના દાવાઓ વચ્ચે ગુલાબ સતત મોટું થઈ રહ્યો છે। સરસાઈ હતી તે સતત વધી રહી છે, એટલે કે લીડ વધી રહી છે। આ લીડને કાપવી હજુ અશક્ય લાગી રહી છે। નિધિ, લીડ કાપવી અશક્ય એટલા માટે ના કહી શકાય કારણ કે હજુ માત્ર 5 રાઉન્ડની જ ગણતરી પૂર્ણ થઈ છે અને 23 રાઉન્ડ છે, એટલે 18 રાઉન્ડની ગણતરી બાકી છે। શરૂઆતના જે તબક્કાના રાઉન્ડ ખરા તે વાવ તાલુકા અને સુઈગામ તાલુકાના ગામો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની બેઠકોની જે મતગણતરી છે તે થવાની છે અને તેમાં માવજી પટેલ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર રહેવાની શક્યતા જોવાતી હતી, પરંતુ હાલ જે ટક્કર છે ત્યાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોવા મળી રહી છે। માવજી પટેલ અપક્ષ તરીકે મત લઈ રહ્યા છે, પરંતુ જે પ્રમાણમાં મત મળવાની તેમની અપેક્ષા સેવા તેથી બરાબર એ તબક્કે પહોંચ્યા નથી। અત્યાર સુધી 5 રાઉન્ડ પૂર્ણ થયા છે અને 5 રાઉન્ડના અંતે 2621 મતથી કોંગ્રેસ આગળ ચાલી રહી છે। પ્રથમ રાઉન્ડમાં 258 મતની લીડ, બીજા રાઉન્ડમાં 46 મતની લીડ, ત્રીજા રાઉન્ડમાં 800 કરતાં વધારે મતની લીડ, ચોથા રાઉન્ડમાં 136 મતની લીડ અને 5મા રાઉન્ડમાં 1311 મતની લીડ, એટલે ટોટલ મળીને 2621 મતની લીડથી કોંગ્રેસ હાલ આગળ ચાલી રહી છે। આ જે તબક્કા જે પોકેટ છે તેની વાત કરીએ તો ત્યાં ચૌધરી સમાજ અને અન્ય ઇતર સમાજનું પ્રભુત્વ વધારે છે। ભાભર તાલુકાની વાત કરીએ તો ભાભર તાલુકાના ગામડામાં જે જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો રહી છે ત્યાં ઠાકોર સમાજનું પ્રભુત્વ વધારે છે, તેમના મતદારો વધારે છે અને તેઓ કી ફેક્ટર છે એ જ નક્કી કરશે કે કોણ વિજેતા થશે। એટલે જ્યારે ભાભર તાલુકાની જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની, ગ્રામ પંચાયતની બેઠકો છે તેની ગણતરી હાથ ધરાશે ત્યારે જે અત્યારે કોંગ્રેસની લીડ દેખાય છે તે તૂટે તેવી પૂરેપૂરી શક્યતા જોવા રહી છે। કોંગ્રેસના નેતાઓ પણ આશ્વસ્ત છે કે ગમે ત્યારે બાબરના જ્યારે મતદારના ઈવીએમ મથકો ખુલશે, ઈવીએમ મશીન ખુલશે ત્યારે તેમની લીડ કપાઈ શકે છે। એટલે જો શરૂઆતના તબક્કામાં હજુ 10,000થી 12,000ની લીડ કોંગ્રેસ કરે તો એ લીડ પણ કપાવવાની પૂરેપૂરી શક્યતા ભાભર તાલુકામાં દેખાય છે। એટલે હાલ જે ફૂલ ગુલાબી ચિત્ર કોંગ્રેસ માટે દેખાઈ રહ્યું છે તે ભલે હરખાવવાળું હોય, પરંતુ કદાચ આમાં હજુ ફેરફાર આવી શકે છે। જી બિલકુલથી નજર રાખજો, ફરીથી આપની પાસે આવીશું। એટલે કે રાઉન્ડ ઘણા છે, હજુ તો 5 રાઉન્ડ ખુલ્યા છે, 18 રાઉન્ડ ખુલવાના બાકી છે, એટલે કે હજુ પણ લીડમાં ફરક આવી શકે છે। હવે સવાલ એ થાય કે આ લીડને બરકરાર રાખવામાં ગુલાબસિંહ રાજપૂત સફળ થાય છે કે કેમ?